ઐશ્વર્ય શું કરે? કઈ નહીં કે છે ઓકે. મમ્મી આજે છે ને હું સાયકલિંગ કરવા ગયો તો ને તો અમે બે એમ્બ્યુલન્સ જોઈ. હે? હા. તો પછી તે શું કર્યું? અરે તે તો કીધું છે એમ્બ્યુલન્સ ના અંદર જે પણ બેઠો હોય એનું સૌલું ભલું કરવાનું. તું એવું બોલ્યો તો? હા. એમ્બ્યુલન્સ ના જોઈને? હા. ગુડ બોય. પછી મમ્મી એવું કેમ બોલવાનું હોય? એવું એટલા માટે બોલવાનું હોય કેમ કે એની અંદર જે પણ હોય ને એ બધા પ્રોબ્લેમમાં હોય એ વખતે એમ્બ્યુલન્સમાં ક્યારે જાય બધા? કંઈક બીમાર હોય, કંઈ થયું હોય તો આપણે એ વખતે એમના પ્રોબ્લેમમાં ભગવાનને પ્રે કરી કે એમનું સારું થશે. તો પછી આગળ જતાં આપણને જ્યારે પ્રોબ્લેમમાં હોઈએ ને તો ભગવાન પણ આપણી પ્રે સાંભળે અને આપણા માટે કોઈને હેલ્પ કરવા મોકલી દે અને ભગવાન આપણું ભલું કરે. પણ એવું ક્યારે થાય? જ્યારે આપણે મુસીબતમાં હોઈએ અને આપણે બીજા માટે પ્રે કરી હોય તો થાય, નહીતર થાય ના. નહીતર પછી ભગવાન આપણી હેલ્પ કરે? ના. હા, એટલા માટે. એવું કેવી રીતે તને ખબર પડે કે તું મુસીબતમાં છે અને ભગવાને તારી હેલ્પ કરી? એવી તને કેવી રીતે ખબર પડશે? એક્ઝામ્પલ આપું? ઓકે, ચલ એક એક્ઝામ્પલ આપું તને. એવું તું ધારો કે રમવા ગયો નીચે, બરાબર? તારા બધા ફ્રેન્ડ્સ સાથે રમે છે, બહુ બધી તારી ગેમ્સ રમે છે તારા ફ્રેન્ડ સાથે. પછી એવું થયું કે તારા બધા ફ્રેન્ડ્સ તારાથી થોડા દૂર ગયા અને તું કોઈ એક જગ્યાએ કંઈક વસ્તુ લેવા કે એવી રીતે ગયો અને એ વખતે તારા બધા ફ્રેન્ડ્સ તારથી બહુ બધા દૂર હતા અને તારી આજુબાજુ કોઈ જ નહોતું અને અચાનક બહુ બધા ડોગીઝ આવી ગયા તારી આજુબાજુ. તો પછી તું ખુશ થઈશ? ડરી જઈશ. તો પછી શું થશે? તું શું કરીશ? ભગવાનને પ્રે કરીશ. શું કરીશ? ભગવાનને પ્રે કરીશ. ભગવાનને પ્રે પણ શું કરીશ? હે ભગવાન. શું કરીશ? હે ભગવાન મારી હેલ્પ કરો જલ્દી. હે ભગવાન મારી હેલ્પ કરો જલ્દી. તો પછી ભગવાન એ ટાઈમે અચાનક કોઈ અંકલ કે આંટીને મોકલી દે તો પછી શું કહેવાનું? તને શું વિચાર આવશે? કોઈને મોકલશે તારી હેલ્પ કરવા? ભગવાને મારી હેલ્પ કરી. હા, તો ભગવાન આપણી હેલ્પ ક્યારે કરે? જ્યારે આપણે મુસીબતમાં હોઈએ, જ્યારે આપણે બીજા માટે સારું વિચારીએ. યસ. તો પછી શું કહેવાય? આપણે ભગવાનને પ્રેમમાં શું માંગવાનું હોય? હે ભગવાન બધાનું સૌનું ભલું કરજો. યસ, ગુડ.